લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકોટ પોલીસ એક્શનમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે ચેકિંગ શરૂ કર્યું। કાર સહિતના વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રોકડ અથવા શંકાસ્પદ વ્યવહારો મળે તો ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવશે। અમુક કારમાંથી કાળા કાચ દૂર કરવામાં આવી રહ્યા છે। લોકસભા ઇલેક્શન માટેની જાહેરાત થઈ ગઈ છે। આચારસંહિતા લાગુ પડી ગયેલી છે, એટલે તમામ ચેકપોસ્ટો ઉપર અને સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે। અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે। ડીકીઓ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાય આવે છે તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને કંટ્રોલને પણ જાણ કરવામાં આવે છે। અને હા, કાળા કાચ અને કહું છું કે ટ્રાફિક સંબંધી કોઈ પણ ગુના હોય તો એ સંબંધી કાર્યવાહી કરવામાં આવે છે અને ફાઇન વસૂલ કરવામાં આવે છે। લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે જે અલગ અલગ જે કાર છે તેનું ચેકિંગ હાથ ધરવામાં સવારથી રાજકોટના રેસકોર્સ રિંગ રોડ, રાજકોટમાં પ્રવેશતા તમામ જે રાજમાર્ગો છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ તરફથી આવતા વાહનો સાથે સાથે ગોંડલ તરફથી, જામનગર તરફથી, મોરબી તરફથી આ તમામ જે વાહનો રાજકોટ શહેરની અંદર આવતા હોય છે અથવા તો શહેરથી બહાર જતા હોય છે, આ વાહનોનું ચેકિંગ એટલે કે લોકસભાની ચૂંટણી હવે આવી ગઈ હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। શંકાસ્પદ રોકડ અથવા તો શંકાસ્પદ કોઈ પણ વસ્તુ જોવા મળે તો ટ્રાફિક પોલીસ કે અન્ય જે વિભાગ છે તેમને અલગ અલગ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવતી હોય છે। જોઈ શકાય છે કે રાજકોટના હાર્દસમાં રેસકોર્સ રિંગ રોડ પર સવારથી આ રીતે ટ્રાફિક પોલીસ દ્વારા અને અન્ય વિભાગો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અલગ અલગ જે વાહનોની અંદરથી કાળા કાચ જે છે તે પણ દૂર કરવામાં આવી રહ્યા છે। એટલે કે આજથી 50 દિવસ સુધી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવશે। ખાસ કરીને રોકડ રકમ અથવા તો જે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળે તેની તાત્કાલિક કંટ્રોલને જાણ કરવામાં આવશે। ઉચ્ચ અધિકારીઓ, કલેક્ટર વિભાગ કે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવતી હોય છે। આચારસંહિતાની અલગ અલગ વિભાગો દ્વારા અમલવારી શરૂ થઈ ગઈ છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।